અમદાવાદ ચાંદખેડા આબુનગર વિસ્તારમાં રહેતા આશાસ્પદ યુવાનના અપહરણ બાદ કડી કેનાલમાંથી લાશ મળી આવી. મિલન સુથાર નામના યુવાનનું 3 દિવસ પહેલા થયું હતું અપહરણ. પરિવારે ચાંદખેડા પોલીસ મથકે યુવાનના અપહરણની પાડોશમાં રહેતા મીત જયરામભાઈ દેસાઈ સામે નોંધાવી હતી ફરિયાદ. આજ રોજ યુવાનની કડી કેનાલમાં મળી આવી લાશ. પરિવાર ન્યાય માટે ચાંદખેડા પોલીસ મથકે પહોંચી આરોપીઓને તાત્કાલિક ધોરણે ધરપકડ કરી સજા કરવામાં આવે તેવી માંગ. રવિ દરજી, પાટણ ન્યૂઝ 24, અમદાવાદ. હું નાકોડા સોસાયટીમાં રહું, આબુગીરી નાકોડા સોસાયટીમાં રહું છું. મારો ભાઈ ગાયબ છે, 29 તારીખથી ગાયબ છે. એ મળતો ન એને પેલો મીત અડદેજે એનું મર્ડર કર્યું છે. અરે એ હતા ગાયબ છે, એનું કોઈ મળતું નહીં. મીત અડદેજનું મીત જયરામભાઈ અને સહારભાઈ અને એમના પરિવાર કોઈ મળતું નથી. કેનલના ત્યાંથી લાશ મળી છે. જ્યાં સુધી મીત અને સામે નહીં આવે ત્યાં સુધી અમે લોકો એફઆઈઆર બી ફાટ્યો છે. એફઆઈઆર ફાટ્યો છે. મારા ભાઈ હતા મારા ભાઈનું અપહરણ કર્યું છે.